ખંડેરાવ માર્કેટમાં ફ્રૂટના વેપારીને ગાડી પાર્ક કરવા બાબતે એક નજીવી બોલાચાલી થઈ હતી ને તેમાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી। આજે સમગ્ર મામલો છે સીસીટીવીમાં કેદ થયો હતો ને આજે મામલો છે પોલીસ મથકે પહોંચ્યો હતો ત્યારે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી। પોલીસે ફરિયાદના આધારે જે આરોપીઓ છે તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। નવાપુરા પોલીસ મથકમાં વિનોદભાઈ ખેમચંદભાઈ પરનાની કે જેઓ આજવા રોડ ખાતે રહે છે તેમને નોંધાવેલી ફરિયાદ અનુસાર ખંડેરાવ માર્કેટમાં કેકે ફ્રૂટ્સ નામની દુકાન ચલાવે છે। 24મી ફેબ્રુઆરીના રોજ દુકાનમાં ખુશાલભાઈ હાજર હતા અને દરમિયાન મહારાષ્ટ્રથી મંગાવેલો દ્રાક્ષનો જથ્થો ગાડીમાં આવ્યો હતો અને તેને ખાલી કરવા માટે તેમની દુકાન સાથે ગાડી ઊભી રાખી કામ ચાલતું હતું અને તેવામાં જ તેમની દુકાનની સામે આવેલ રાહુલભાઈ કમલેશભાઈ માલાણીની દુકાનમાં મજૂરી કરતા મેરાજભાઈએ તેમને ત્યાં આવી અને ગાડી મૂકવા બાબતે બોલાચાલી કરી હતી અને કહ્યું હતું કે તમારે અહીંયા ગાડી મૂકવી નહીં। ત્યારબાદ તે ત્યાંથી જતો રહ્યો હતો। 11:15 વાગ્યાની આસપાસ મેરાજ તેમની દુકાને આવ્યો અને ગાડી મૂકવા માટે બોલાચાલી કરી હતી। આ વખતે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। જણાવ્યું હતું કે હું તમને જીવતા છોડીશ નહીં અને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી। ત્યારે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરાતા જ પોલીસ આવી હતી અને મેરાજ નાસી છૂટ્યો હતો। આખરે ધમકી આપવાના મામલે મેરાજની સામે નવાપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને જે બાદ પોલીસે આરોપીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। નોંધનીય છે કે તાજેતરમાં જ ખંડેરાવ માર્કેટમાં અગ્રણીઓ દ્વારા બેફામ ગાડીઓ મૂકવાના કારણે આવવા જવા માટેનો રસ્તો ન રહેતો હોવાની સમસ્યા ઉજાગર કરવામાં આવી હતી। આ વાતને થોડાક દિવસો જ વીત્યા છે અને ત્યાં તો ગાડી મૂકવાને લઈ ધમકી આપવાની ફરિયાદ પણ નોંધાવા પામી છે। મેં નવાપુરા પોલીસ ચોકી આવ્યો છું આજે એફઆઈઆર લગાવવા। મારે ખંડેરાવ માર્કેટમાં ફ્રૂટની દુકાન છે। સવારે 5 વાગે મિરાજભાઈ કહીને છે સામેની દુકાનમાં નોકરી કરે છે। ડ્રાઈવર ગાડી લઈને આવે અને ખોટી રીતે હેરાન કરે, ભાઈ અહીં ગાડી લગાવો ને અહીંથી ગાડી બહાર કાઢો। પછી મેં એને કીધું ભાઈ તને મારી ગાડીની તકલીફ શું છે, મારી ગાડીને હેરાનગતિ કરવાની નહીં કે સારું કહીને જતો રહ્યો। પછી 10, 10:30, પોણા 11 વાગે મેં દુકાને નહોતો હાજર તો મારા ભાઈને એને ધમકીઓ આપી કે 15-20 માણસો લઈ આવજો, તમે બંને ભાઈઓને હું મારીશ। અને પછી થોડી વારમાં જોઈએ તો 20 જણનો ટોળો સામે ઊભો હતો। સીસીટીવી કેમેરામાં ફૂટેજ છે જે એને ધમકી આપી છે એમાં ક્લિયર દેખાઈ રહ્યું છે। આજે અમે નવાપુરા પોલીસ ચોકીમાં એફઆઈઆર કરવા આવ્યા છે એના ખિલાફ। મારું નામ ખુશાલ ખેમચંદ પરનાની।